ભાવનગર જિલ્લા જેલને લઈને એક ગંભીર અને ચિંતાજનક ખુલાસો સામે આવ્યો છે. બગદાણાના રહેવાસી નવનીત બાલદિયાએ ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટને ફરિયાદ કરી છે કે એક ગંભીર ગુનાના મુખ્ય આરોપી જયરાજ માયાભાઈ ભમ્મર એટલે કે જયરાજ આહિરને જેલમાં નિયમો તોડી વિશેષ વીવીઆઈપી સુવિધાઓ આપવામાં આવી રહી છે. એવા આરોપો છે. ફરિયાદ મુજબ યુટ્યુબ પર સામે આવેલા વિડીયોમાં આરોપીના સગા અને એક પોલીસ અધિકારીને જેલના મુખ્ય દરવાજામાંથી બહાર નીકળતા જોવા મળ્યા છે. જ્યારે જેલ મેન્યુઅલ મુજબ કોઈ સામાન્ય વ્યક્તિને મુખ્ય ગેટમાં પ્રવેશની મંજૂરી નથી. આરોપ છે કે આર્થિક અને રાજકીય વર્ગના કારણે આરોપીને ઘર જેવી મુલાકાત સુવિધા, ખાસ વ્યવહાર અને નિયમ વિરુદ્ધ રાત્રે 8 વાગે બીડું સ્વીકારી જેલ મુક્તિ આપવામાં આવી. નવનીત બાલદિયાએ જેલના સીસીટીવી કબજે લઈ તાત્કાલિક તપાસ કરવાની અને સંડોવાયેલા તમામ અધિકારીઓ સામે કડક કાર્યવાહી કરવાની માંગ કરી છે. હવે સવાલ એ ઊભા થઈ રહ્યા છે કે શું કાયદો સૌ માટે સમાન છે કે પછી વગદાર આરોપીઓ માટે જેલમાં પણ અલગ વ્યવસ્થા છે? એવી ચર્ચાઓ થઈ રહી છે. તમારું આ મુદ્દે શું માનવું છે? અમને કોમેન્ટ્સ કરી જણાવો.